તમને જે ઠીક લાગે કરો. દુલ્હનની મમ્મી લાગવી જોઈએ અને લોકો કેવા જોઈએ કે વાહ ક્યાં તૈયાર થઈ છે પ્રીતિ તું વટ પડવો જોઈએ બકા. પટેલ આયુષી પટેલ કરે છે. અરે યાર હું જેમની વાત કરતી તે આવી ગયા. આયુષી મિસિસ આયુષી પટેલ. હવે મેસેજ થઈ ગયા. આયુષી બેન મેં કહી દીધું છે દુલ્હનની મમ્મી લાગવી જોઈએ બોસ. મમ્મી હજી પ્રેક્ટિસ કરો છો તમે? આજે જ મેરેજ છે યાર, હજી યાદ નથી રહ્યો? રહી ગયું બેટા. આ તો શું થયું કે આમ જમાઈ આવે ને વટ પડો જોઈએ આમ લચક સેવા આવે ને એટલા માટે મને આવડી સાંજે ગયું. જ કરવાનો છે પણ. ના આવડી ગયું છે. ચિંતા ના કર બેટા, મસ્ત કર્યું છે મેં. જોરદાર. મમ્મી હું કેવી લાગુ? હવે જોરદાર લાગે છે. એટલે ટપરી લેંગ્વેજ માં કે ફટકો લાગે ફટકો. બહુ જ પ્રીટી લાગે છે. અને હવેથી હું તારી નણંદ થઈ ગઈ છું, સો રિસ્પેક્ટ આપજે. જા હવે તું તો મારી કાગડી જ રહીશ તો હંમેશા. તું બી ગદ્દાર જ રહીશ. આમ તો મારો ભાઈ તારી પાછળ લટ્ટુ જ છે, પણ આજે જોઈને બેહોશ થઈ જાવ. તમને ખબર છે આયુષ બેન 15 વર્ષ પહેલા તમે જુઓ ને તો હું એવી હતી ને બકરી બે ના કરી શકે. બકરી બેબી ના કહી શકે એટલે બોલતા જ નતા ને હવે બિલકુલ નહીં. અને હવે આટલા ટોકેટિવ થઈ ગયા. અને 15 વર્ષ પછી ખબર નહીં અત્યારે શું ગ્રહો ચેન્જ થયા હવે બંધ જ નથી થતી. મેં તમને જોયા ને એટલે મેં આવીને છે ને બધું એકદમ શાંત એટમોસ્ફિયર હતું. મેં કંટ્રોલ ના થાય યાર ભલે બીઝી હોય. મિસિસ આયુષી પટેલ કોણ છે? એકદમ મિસિસ આયુષી પટેલ. મને એવું લાગ્યું ઓ માય ગોડ જેમને મેં ઇન્સ્ટામાં અત્યાર સુધી જોયા છે અને અત્યારે શાંતિથી ઉભા હોય હું કેવી કંટ્રોલ કરી શકું. અને એકચ્યુઅલમાં મને બી ડર લાગતો હતો કે યાર આ એટમોસ્ફિયરમાં હું કરું કોઈ કે આ ગામડામાંથી કોઈ બેન આયા લાગે છે કઈ શરમ વરમ મેનર્સ જેવું તો કઈ છે જ નહીં. પણ તમને જોયા છોડ યાર થોડી વાર સાંભળી લઈશ બે શબ્દો પણ એકવાર બોલી લેવા દે. અમે રાવલ અને એ લોકો પટેલ. છેડું હું કેવી લાગુ છું? એકદમ સાસુમાં જેવું. વખાણ કરી લીધા પણ તારથી સારી તો હું જ લાગુ છું બગા. કઈ વાંધો નહીં, આજે સાસુ બની છે તો તું સારી, બાકી તો હું જ સારી હમણાં. તમે બંને જવા દો, હું બ્રાઇટ છું, સૌથી સારી હું જ લાગુ Oh છું. my God.